રાજકોટ આગકાંડના આરોપી એમડી સાગઠિયા સહિતના ઈસમોને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં એક ચોંકાવનારી ઘટના સૌએ નજરે નિહાળી. પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાના હાથમાં એક ગુલાબી રંગની ફાઇલ હતી અને તેઓ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી નીકળ્યા અને કોર્ટમાં પહોંચ્યા ત્યાં સુધી આ ફાઇલ તેમના કબજામાં જ રહી હતી. સાગઠિયા તેમને મળેલા સરકારી વકીલને પણ આ ફાઇલના પાના ફેરવીને કેટલાક સૂચનો કરતા હતા અને સરકારી વકીલ તેના આધારે જ દલીલો કરતા હતા. આ બાબતે સ્પેશિયલ પીપી અને ભોગ બનનાર વ્યક્તિ તરફે રોકાયેલા વકીલોએ જજનું ધ્યાન દોર્યા બાદ મેજિસ્ટ્રેટે કરેલા હુકમના આધારે આ ફાઇલ સાગઠિયા પાસેથી સીટના અધિકારીઓએ પોતાની પાસે લઈ લીધી. ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સાગઠિયા પાસેથી ગત સોમવારે જ ટીપીઓનો ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો. છેલ્લા 80 કલાકથી વધુ સમયથી તેઓ ગુનાના કામની તપાસ કરતી સીટના સકંજામાં છે. ત્યારે ટીઆરપી ગેમ ઝોનને ડિમોલિશનની નોટિસ આપવા સહિતની જે કાર્યવાહી અને પત્ર વ્યવહાર થયા તે ફાઇલ સાગઠિયા પાસે ક્યાંથી આવી? આ ફાઇલ આપવાનો હેતુ શું?